સૌથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નાપાના કુખ્યાત આરોપી પૂનમ સહિત 3 ને પોલીસે ઉઠાવ્યા છે। ખાંડલીમાં તમાકુની ખરીમાં 2.90 લાખની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું છે। આણંદ તાલુકાના ખાંડલીમાં ગામમાં બસ સ્ટેશનની સામે આવેલ શ્રી હરિકૃષ્ણ ટ્રેડિંગ કંપની નામની તમાકુની ખરીમાં થોડા દિવસ અગાઉ મોટી ચોરી થઈ હતી। તસ્કરો આ તમાકુની ખરીમાં ઘૂસીને ઓફિસના તાળા તોડીને રૂપિયા 2.90 લાખની મત્તાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા। અંગે તે વખતે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને પોલીસની વિવિધ ટીમો આ તસ્કરોને પકડવા કામે લાગી હતી। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડાયા હતા। સાથે જ આ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓએ વાંસખીલિયાના બાજુથી અંધારિયા ચકલા તરફ આવનારી હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે અંધારિયા ચકલા ખાતે વોચ ગોઠવી હતી। બાતમી મુજબ વર્ણનવાળા 3 ઇસમો પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા સાથે જ જે બીજા હતા તે કાંતિભાઈ ઉર્ફે કાળિયો ભદાભાઈ ચુનારા અને સાથે જ ત્રીજા જે આરોપી છે તેવી રીતે કુલ 3 આરોપીને તમાકુની ખરીમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું ને પકડાયેલા 3 શખ્સ પાસેથી લોખંડની કોન્સ, બેટરી, ડિસમિસ પકડ તેમજ રોકડ રૂપિયા 25,000 એમ કુલ મળીને 25,250 નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને પકડાયેલા 3 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં 3 આરોપીએ રમેશ ઉર્ફે સકોટ, ઠાકોરભાઈ સલાટ તેમજ મહેશ અને સાથે જે બીજા આરોપી હતા તેઓની પૂછપરછ કરીને તેમને ઓફિસમાં જે કબૂલાત કરી હતી ચોરીની તે પણ તેમણે સ્વીકાર્યું હતું અને જેના આધારે પોલીસે 3ની CRPC 41A DAB મુજબ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસ મથકે એટલે કે આણંદ રૂરલ પોલીસ મથકે તેઓને સોંપ્યા હતા, જ્યારે બાકીના 3 નાસ્તા ફરતા આરોપીને પણ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સાથે જ જે આ 3 આરોપી છે તેની પૂછપરછ કરીને તેમની અટકાયત કરવામાં આવી છે।